મોટીબાની વાત સાચી છે, આ આપણા બાપુજી થોડી છે. ચલો ચલો નીકળો બહાર. આવી રીતે કેવી રીતે ઘરમાં આવી ગયા? હું એમને બહાર કાઢું છું. તું જા પહેલા મોટીબાને રૂમમાં લઈ જા. જાઓ અહીંયાથી. મોટી બા હું તમને રૂમમાં જાઓ. સરગમ મોટી બા ચાલો આપણે રૂમમાં જઈએ. ચાલો. મોટી બા આવો. મીરા, શું નવું નાટક માંડ્યું છે? મોટી બા કેમ આવી રીતે વર્તન કરે છે? બાપુજી, બાપુજી મને માફ કરી દો. બાપુજી, મેં તમારી સાથે આવું વર્તન કર્યું, પણ તમે મારી સાથે રૂમમાં ચાલો. હું તમને બધી જ વાત કરું છું. ચાલો. મીરા, તમારા મોટી બા આવું વર્તન કેમ કરે છે? બાપુજી, આ જુઓ, તમને તમારા બધા જ જવાબો મળી જશે. મીરા, આમાં તો તમારા મોટી બાએ કોની સાથે શું સંબંધ છે, કોણ શું છે, એ બધું લખ્યું છે. તમારા મોટી બાએ આવું શું કામ લખ્યું? શું છે આ બધું? હાલો ફાઇલ. મીરા બહુ, બાપુજી, મોટી બાને અલ્ઝાઇમર છે, એટલે બધું જ ભૂલવાની બીમારી. મોટી બા ધીમે ધીમે બધું જ ભૂલી રહ્યા છે. ધ્વનિત બહાર કાઢ્યો એને? મોટી બા તમે પોતાને સંભાળો અને આ પાણી પી લો. અરે પાણી નથી પીવું મારે. અરે કોઈ અજાણ્યું માણસ આપણા ઘરમાં આવી જાય છે, મારા રૂમ સુધી આવી જાય છે, તો હવે તો આ ઘરમાં રહેવું પણ સેફ ના ગણાય ને. લચ્છાબુ, આ શું કરો છો તમે? દરવાજો તમે ખુલ્લો રાખ્યો તો કે શું? ના મોટી બા, મેં તો બારણું બંધ કર્યું હતું, પણ બાપુજી પાસે ચાવી છે, એટલે ચોરના હાથમાં ચાવી. અને અને શું બાપુજી? હા, કોણ બાપુજી? અરે એ બાપુજી નથી. કેટલી વાર સમજાવવાનું મારે? મોટી બા આવું વર્તન કરે છે એની પાછળ જરૂર કંઈક કારણ છે. મોટી બા બાપુજીને કેમ ઓળખી નથી રહ્યા? શું ખરેખર એ બાપુજીને ભૂલી ગયા છે? અલ્ઝાઇમર એક એવી બીમારી છે જેમાં વ્યક્તિ ધીમે ધીમે બધું જ ભૂલવા લાગે છે. એ બધું જ ભૂલી રહ્યા છે, સંબંધો પણ. આ જુઓ એમણે લખ્યું છે કે એમને કોની સાથે શું સંબંધ છે. એમની પાસે તમારા ફોટોસ પણ છે અને ઘરના બધા જ સભ્યોના ફોટોસ છે. આ જુઓ, એમણે અહીંયા બધું જ લખ્યું છે કે એમને કેટલા વાગે શું કરવું. મોટી બા બધું જ યાદ કરી કરીને કામ કરે છે. તમે ઘણા વખત પછી અહીંયા આવ્યા એટલે તમને ઓળખી જ ના શક્યા, અને એટલે જ એમણે તમારી સાથે આવું વર્તન કર્યું. એટલે કુંદન બધું ભૂલવા માંડ્યા છે. એ મને પણ ભૂલી જશે. તમને જ નહીં, એમના સંતાનોને પણ ભૂલી રહ્યા છે. મોટી બા બધાને ભૂલી રહ્યા છે. તે દિવસે એ ગેસ બંધ કરવાનું પણ ભૂલી ગયા હતા. ઘણી વખત મોટી બા મંદિર સાફ કરવાનું ભૂલી જાય છે, જમવાનું ભૂલી જાય છે, એમની દવાઓ લેવાનું ભૂલી જાય છે. મને લજ્જા ભાભી કહેતા હતા કે પોખરાજભાઈ તે દિવસે એમની સામે આવ્યા તો એ પોખરાજભાઈને પણ ભૂલી ગયા. મેરા, તો પછી હું એમને યાદ છું કે નહીં? કે મને પણ સૌ ભૂલી જશે? આ બધું એમને યાદ ક્યારે આવશે?
અને આનો કોઈ ઉપાય તો હશે ને. તમે તો બધું જાણો છો, તમને બધી ખબર છે, તો પછી મને કોને? બાપુજી, આનો બસ એક જ ઉપાય છે, અને એ છે સમય. ખબર નથી સમય ક્યારે આવશે, પણ હવે મોટી બા જ્યારે તમારી સામે આવશે ત્યારે એમને ફરી બધું જ યાદ અપાવવું પડશે. હા, તો હું હમણાં જ કુંદન પાસે જાઉં છું અને બધી જ વાત કરું છું એમને. એ મને કઈ રીતે ભૂલી શકે? ના 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 બાપુજી, તમે જો મોટી બાની પાસે જશો અને એમના મગજ પર સેજ પણ ભાર આવશે ને, તો એમને જેટલું યાદ છે એ પણ ભૂલી જશે. નહીં બાપુજી. મીરાબા, હું કુંદનને યાદ નહીં રહું. સરખમ, હું અહીંયા શું કરું છું? અહીંયા કેવી રીતે આવી ગયો? મોટી બા, તમે તો અહીંયા જ છો ક્યારના, જ્યારથી પેલું નીચે નીચે? નીચે શું થયું? છોડી બધી વાત. બાપુજીને આવવાની રાહ જોઈ રહી છું. એ આજે આવવાના છે ને, એટલે એમની રાહ જોઈ રહી છું. મોટી બા, બાપુજી તો આવી ગયા છે. મને કહેતા પણ નથી તમે લોકો. એમની તો રાહ જોઉં છું, પણ કહેતા નથી મને. આ શું કરે છે મોટી બા? હમણાં તો નીચે બાપુજીને ભૂલી ગયા હતા, અને હવે એમ કે છે કે હમણાં બાપુજી આવવાના છે. અને મીરાએ આવું શું કામ કર્યું? શું થયું છે મોટી બાને સરગમ? એ તો હવે આપણને નીચે જઈને જ ખબર પડશે. આપણે બધું જ સ્વીકારવું પડશે. આપણે હિંમત રાખવી પડશે. તમે આવી ગયા? તમારી જ રાહ જોતી હતી. હા કુંદન, હમણાં જ આવ્યો, અને આવ્યો એટલે મીરાઓ મને મળવા માટે આવ્યા. કેવી રહી મુસાફરી તમારી? સરસ, એકદમ સરસ. ચલો તમે ફ્રેશ થઈ જાઓ, હું જમવાનું લગાવું. કુંદન, હું જમીને આવ્યો છું. મેં તમને કહ્યું હતું ને ફોનમાં. ફોનમાં? ક્યારે? હમણાં શું છે ને કે બધું ભૂલી બહુ જાઉં છું હું. મોટી બા, બાપુજી તમે લોકો આરામ કરો, હું જઉં છું. મીરા, મોટી બાને શું થયું છે? એ કેમ આવું વર્તન કરે છે? હા મીરા આંટી, મોટી બા બાપુજીને ભૂલી ગયા. એવું તેમને શું થયું છે કે બાપુજીને ભૂલી ગયા? થોડી વાર પહેલા કે છે બાપુજીને ભૂલી ગયા, થોડી વાર પછી કે છે બાપુજી યાદ આવી ગયા, અને આવે તો ઓળખી નથી શકતા. આ બધું શું ચાલી રહ્યું છે? અને તમે હમણાં આવું કેમ કર્યું? તમારા મનમાં કંઈ ચાલી રહ્યું છે ને, જે તમે શેર નથી કરી શકતા? બોલો મીરા આંટી, શું ચાલી રહ્યું છે? બોલો. અનિત, મોટી બાને બધું જ ભૂલવાની બીમારી છે. શું? એટલે આવી કેવી બીમારી? મોટી બાને અલ્ઝાઇમર છે. શું? મોટી બાને અલ્ઝાઇમર છે? હા. સરગમ, તને આના વિશે ખબર છે? મને આના વિશે એટલી ખબર છે કે આ બીમારીમાં પેશન્ટ ધીમે ધીમે બધું ભૂલવા લાગે છે, અને એક સમય એવો આવે છે કે બધું જ ભૂલી જાય છે.
પોતાની જાતને પણ. એનો અર્થ કે મોટી બા બધું જ ભૂલી જશે? હા, મીરા, તો એમણે આપણને કહ્યું કેમ નહીં? અરે, મીરા, આ બધું ક્યારથી છે? તને કઈ રીતે ખબર પડી? મોટી બાને ઘણા સમયથી આ બીમારી છે, પણ એમણે કોઈને કહ્યું નહીં. એક દિવસ હું એમના રૂમમાં ગઈ, મેં ફાઇલ જોઈ, ચિઠ્ઠીઓ જોઈ. મને શંકા ગઈ, એટલે મેં મોટી બાને પૂછ્યું. તપાસ કરતા આ બીમારી વિશે ખબર પડી. પછી મોટી બાએ આપણને આ વિશે વાત કેમ ના કરી? અરે, આટલા સમયથી એમને આટલી ગંભીર બીમારી છે, છતાં એમણે આપણને આ વિશે કહ્યું કેમ નહીં? મારે હમણાં જ મોટી બા સાથે વાત કરવી પડશે. ના છો બબીતા, હમણાં આપણે મોટી બા સાથે નોર્મલ વર્તન કરવું પડશે. જો હમણાં એમને આપણે કશું કહીશું કે કશું પૂછીશું તો એ આ બધું સહન નહીં કરી શકે. શક્ય છે કે એમને જેટલું યાદ છે એટલું પણ એ ભૂલી જાય. મોટી બાને આ વિશે વાત તો કરવી જ પડશે ને? હા, આપણે વાત તો કરવી જ પડશે. હા, પણ અત્યારે રાત બહુ થઈ ગઈ છે. આપણે પછી યોગ્ય સમય આવશે ત્યારે વાત કરીશું. એટલે અત્યારે કશું ન કહેવામાં જ ભલાઈ છે એમ ને? સરગમ, મને એક જ વિચાર આવ્યા કરે છે કે મોટી બાને કશું થઈ નહીં જાય ને. આનો કોઈ તો રસ્તો હશે ને. તું તો ડોક્ટર છે ને, તું કંઈ તો કરી શકે છે. કંઈક કર ને સરગમ, કંઈક તો કર. મને મોટી પાને કંઈ નહીં થાય, પણ આમાં હું પણ લાચાર છું. હું કંઈ નહીં કરી શકું. અલ્ઝાઇમરની દવા હોય છે, પણ એ 100% અસરકારક નથી હોતી. એ તો હવે વ્યક્તિ ઉપર ડિપેન્ડ છે કે કેટલું યાદ રાખી શકે છે. એટલે મોટી બાને કંઈ જ યાદ નહીં રહે? એ બધું જ ભૂલી જશે? આપણને બધાને ભૂલી જશે? હા,